હરામ બરાબર હવાનો નીકળ્યો, ઘેરે જે કઈ ફોન નથી આવ્યો. આ બધા 10 ફોન આવી ગયા. કલાકારની બાઈઓ, કંડક્ટરની બાઈઓ અને નેતાની બાઈઓ આ બધી એકવાર ભેગી થઈને ભગવાનની પાસે ગઈ કે આવતા વર્ષમાં ફોફીંડી બનાવી છે, પણ આની ઓ ન બનાવતો ત્યારે. ખરેખર પણ અરવિંદભાઈએ જે ભજનની લહેર કરાવી, કૃષ્ણ ભગવાનના ભજનોની વાત કરી, કાનુડાના ભજનની, પ્રેમની વાત કરી. આ ગઢિયા છે એ તો સમજતા હોય, પણ અત્યારના જોવાની પાસે અત્યારના પ્રેમની વાત કરો. એ જે વ્યવહાર થાય, સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમય છે ને, એ સમયગાળો બહુ સારો. એ સમયગાળામાં તમે મારા, તું મારી, પછી તમે તું નીકળી જાય, મારા મારી વધે છેલ્લે. હવે લગ્ન જે વ્યવહાર થયો હોય, માનો કે એનું નામ અશોક છે, તો એવું મીઠું મીઠું બોલે કે આપણને એમ થઈ જાય ડાયાબિટીસ ક્યાંક ન થઈ જાય. અશોક નામ હોય તો કે અશોક, ડિયર અશોક, ત્યાં તો અશોક ને ડોલમાં ભરવો પડે, ગળગોળો થઈ જાય. લ્યો અશોક, ઈનો ઈ અશોક, ઈની ઈ બાઈ 10 વર્ષ થઈ જાય કે અશોક, ઈની અશોક, ઈની ઈ બાઈ 10 વર્ષ થઈ જાય અશકા, ત્યાં તો અશકો પાયમસ ને પીણું મારતો હોય. આ પરિસ્થિતિ છે. ઘણાને તો મેં ઘોડા થતા જોયા. મુન્યો સાનો નથી રહેતો, તમે ઘોડો થાવ ને, ત્યાં તો ઓલો ઘોડો થાય ને મુન્યા માથે બે હાલ્યો મારો ઘોડો હાલ્યો, મરી જાવ ઘોડા થતા. ખરેખર એમાં અમારો એક મિત્ર આમ થોડોક ભણેલો ગણેલો હારો, એટલે ઈ ગયો અને ઈ જોવા ગયો વ્યવહાર, એટલે બે બેઠા હતા. તો ઓલાએ પૂછ્યું કે તને કપડા ધોતા આવડે? ત્યાં કે ઈ મારા બાન ને ખબર. ઓલી કે તને ભાણા ઉટકતા આવડે? એ બધી મારા બાન ને ખબર. ઓલો મૂંઝાણો, ભાગ્યો નથી. ત્યારે ઓલી કન્યા કીધું તમે ભાગ્યા કેમ? એ કે એ તાર બાને ખબર, પૂછી લેજે ને હું કામ ભાગ્યો. પણ ખરેખર એમાં અમારો મિત્ર ભાવલો આમ થોડોક કંપની ફોલ્ટ, બોલવામાં થોડોક તોતલું બોલે. હવે જ્યાં જાય ત્યાં ઓલા પૂછે કેમ લાગ્યું? કે લેલી ઓકે ઓકે. ત્યાં ઓલી કન્યા કે આવજે મારા વીરા દુખણા લઈને રવાના કરી દે. હવે એના કાકા એને ખીજાણા, તું જાણ ત્યાં બોલ્યા કરીમાં, તું બોલશો એટલે તારું કઈ વ્યવહાર નથી થતું, તું તોતલું બોલશો. અને એનો મગજ ફાટ્યો, હું તોતલો છું એટલે મારો વ્યવહાર નથી થતું, તમારો ચોતલો છું ને એટલે વ્યવહાર નથી થતું. હમણાં હોત ધીલુભાઈ અંબાલીને તોતલો લ્યો, એક તો પંથાવદન નું સાયકલો લઈને લડતો પાછા કે તોતલો છું. એ તો ભાઈ એના કાકા સમજાયો કે તું બોલ નહીં ને તો તારું કે ઘર બંધાઈ જાય અને એમ તારામાંથી છૂટા થઈએ. કે વાંધો નહીં બોલો, હવે તમે બધા બહુ કયો તો તે. એમાં એને જોવા લઈ ગયા એક જગ્યાએ, અને એ કન્યા આવી. એ કન્યાએ રકાબીમાં સા નાખી, પણ સાની અંદર કીડી ભાળી ગયો. પણ બોલવાની ના પડેલી ને, એટલે એને કાકાને ઠોહો મારે. કાકા કે હું છે? પણ કાકા કે મોગામાં કઈક ફાટ ને હું છે? કે આમાં તીલી છે, તીલી. ત્યાં તો કન્યા રોડામાં જ બોલી, તીલી નથી મતોલો છે. ત્યાં તો કન્યાનો બાપ બોલ્યો, એ જોતું તું જલી ગયું ફલાત્યા ફોલો ફલાત્યા, આખો ઘાણવો દાજી ગયો. આમાં શું કરવું? ખરેખર જયારે આવી સંતવાણીની લહેર જામી હોય ને એમાંય આજે ગણપતિ મહારાજ વિસર્જનની શોધ. આપણે દરેક જે શુભ કાર્ય કરીએ છીએ, એ શુભ કાર્ય કરતી વખતે આપણે પૂજ્ય દુંદાળા દેવની આપણે સ્થાપના કરીએ છીએ, ગણપતિની સ્થાપના કરીએ છીએ. પણ મિત્રો તમને એ ખ્યાલ નહીં હોય કે ગણપતિના કાર્યમાં પણ વિઘ્ન આવેલું, દુંદાળા દેવના કાર્યમાં પણ વિઘ્ન આવેલું. એક સ્વરૂપવાન કન્યા આવી અને ગણપતિ મહારાજની આવીને સામે આવીને ઉભી રહી ગઈ કે મારે તમારી સાથે લગ્ન કરવા છે. અને એ સમયે એના ભાઈ કાર્તિકેય ત્યાં આવે છે. ગણપતિ મહારાજ અને કાર્તિકેય જે કઈ વસ્તુ લેવાની હોય એ બંને વેચીને લેતા, પણ એક સ્વરૂપવાન કન્યાને જોઈ ગયા અને બે ભાઈના મનમાં દ્વેષ ભાવ ઉદ્ભવ થઈ ગયો. કાર્તિકેય કે મારે આ સ્વરૂપવાન કન્યાને પરણવું છે, અને ગણપતિ કે મારે આને પરણવું છે. પણ સ્વરૂપવાન કન્યા બુદ્ધિવાનો એને એક શરત મૂકી કે તમારે જો મને પરણવું હોય ને તો આ પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને પ્રથમ આવે એની સાથે હું લગ્ન કરીશ. અને ગણપતિ મહારાજે વિચાર કર્યો અને કાર્તિકે વિચાર ન કર્યો અને પોતાનું વાહન મોલ લઈને નીકળી ગયા એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે. અને આ બાજુ ગણપતિ
પોતે એની માની પાસે જાય છે, પાર્વતી માને જઈને અને સઘળી હકીકત કહે છે કે આ રીતની ઘટના બની છે, સ્વરૂપવાન કન્યા છે, એની સાથે બે ભાઈઓ લગ્ન કરવા છે અને કન્યાની આવી શરત છે કે પૃથ્વીની જે પેલા પ્રદક્ષિણા કરીને આવે ને એની સાથે હું લગ્ન કરીશ. ત્યારે પાર્વતી માએ એને કીધું કે બેટા તારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી હોય તો તારા માતા પિતાની પ્રદક્ષિણા કરી લે. એટલે આખા પૃથ્વીની પ્રદક્ષિણા આવી ગઈ. ગણપતિ મહારાજે એ માની આજ્ઞા માની અને એ માતા અને પિતાની ભોળાનાથની પ્રદક્ષિણા કરી એ સ્વરૂપવાન કન્યા સાથે પહોંચી ગયા. આ બાજુ વર્ષો વીતી ગયા પણ કાર્તિકેયજી આવ્યા નથી. ઘણા વર્ષ વીત્યા પછી કાર્તિકેય જયારે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે છે ત્યારે પેલી સ્વરૂપવાન કન્યા ગણપતિ સાથે લગ્ન કરી લીધેલા જોયા. ત્યારે એને સવાલ પૂછ્યો કે તે આ કન્યાએ તો શરત મૂકેલી ને તે કેમ લગ્ન કરી લીધા? ત્યારે માતા પાર્વતીએ સઘળી હકીકત કીધી. મિત્રો, મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે સ્વરૂપવાન કન્યાને જોઈ જાઓ ને એટલે સીધી એની વાત ન માનતા. મા બાપ કે ને એની વાત પેલા માનજો તો તમે હેરાન નહીં થાવ. પણ આજ ભાઈ ભાઈનો નથી રહ્યો, સગા ભાઈ પોતાના ભાઈનો નથી રહ્યો, બાપ બેટાના સંબંધ નથી રહ્યા, માં દીકરીના સંબંધ નથી રહ્યા. આજ કળિયુગ એવો આવી ગયો છે. એક પ્રસંગ કહેવાનો મને યાદ આવે છે. બે સગા ભાઈઓ, નાનો ભાઈ અને મોટો ભાઈ. મોટો ભાઈ પોતે વાડીએ જાય છે. એ વાડીએથી એમ કહેવાય છે કે હાંજના સમયે જયારે એ પાછો આવે છે ને ત્યારે એક શેરડીનું રાડું લેતો આવે છે અને શેરડીનું રાડું લાવી અને આમ ફળિયામાં જ્યાં પગ મૂકે ત્યાં ફળિયાની અંદર પોતાનો દીકરો અને નાના ભાઈનો દીકરો રમતા હોય. દીકરા બે છે, શેરડીનું રાડું એક છે. એ શેરડીના રાડાને ગોઠણની આંટીમાં સડાવી એ શેરડીના રાડાના બે કટકા કરી નાખે છે. પણ કાળની કઠણાઈ કયો કે કર્મની કઠણાઈ કયો, જે બાજુ શેરડીનો પૂછડીયો ભાગ હતો ને એ બાજુ પોતાનો દીકરો અને શેરડીના રાડાનો જે હારો ભાગ હતો ને એ બાજુ નાના ભાઈનો દીકરો હતો. અને મનમાં કળિયુગ ઉઠ્યો. હો ભાઈ, મનમાં એમ થયું કે વાડીએ હું ગયો, મહેનત મેં કરી, આ શેરડીનું રાડું ઉઠાઈને હું લાવ્યો અને મારા ભાઈનો દીકરો હારું રાડું ખાઈ જાય અને મારો દીકરો આ પૂછડીયો ભાગ ખાય. મનમાં કળિયુગ ઉદ્ભવી ગયો. અને બાળકો તો ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. એ બંને છોકરાને પાસે બેલાવી અને એમ કહે છે કે લ્યો દીકરાઓ શેરડી, લ્યો દીકરાઓ શેરડી, એમ કરી હાથની હાથી પાડી દેશે અને હારો ભાગ છે પોતાના દીકરાને આપી દેશે અને પૂછડીયો નબળો ભાગ એ નાના ભાઈના દીકરાને આપી દેશે. બાળકોને તો આ વાતની ખબર નથી પડતી. એ તો શેરડીનું રાડું ખાય અને ત્યાંથી પાછા રમવા નીકળી જાય છે. આ બાજુ વાળું કરી પોતે ખાટલામાં પડે છે અને મનની અંદર જે જાગેલો કળિયુગ હતો એ હટી ગયો અને મનમાં વિચાર આવ્યો કે હાય હાય, આજે મારાથી કેવી ભૂલ થઈ ગઈ. મેં મારા ભાઈના દીકરાને નબળો ભાગ આપી દીધો. કદાચ એને એ હારો ભાગ આપ્યો તો શું થઈ જવાનું હતું, પણ નહીં, આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ આખી રાત એને ઊંઘ નથી આવતી. આખી રાત મનમાં વિચારો આવ્યા કરે છે કે આજે મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. મિત્રો, જ્યારે આપણે કરેલી ભૂલનો પશ્ચાતાપ થાય ને ત્યારે જ એ આપણી ભૂલ સુધરે છે. ભગવાન ત્યારે જ આપણી ઉપર મહેરબાન થાય છે. એ સવારે જાગી એ નાના ભાઈને બોલાવે છે. નાના ભાઈના ઘરના ને અને ઘરના બધા વ્યક્તિઓને બોલાવીને કહે છે કે આજ ઘરનો સામાન ભેગો કરી નાખો. આજ મારે નોખું કરી દેવું છે, મારે ભેગું નથી રાખવું. નાનકા, આજ મારે તને નોખું કરી દેવો, તું ઘરનો સામાન ભેગો કરી નાખ. ત્યારે નાનકો એના પગમાં પડી ગયો, રડતો રડતો કહે છે કે મોટા ભાઈ, મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ? મેં એવો કયો ગુનો કર્યો કે તમે મને આજ નોખું કરો છો? આપણા મા બાપ જયારે મરી ગયા ને ત્યારે મેં તમને માના અને બાપના સ્થાનકે જોયા છે અને મારાથી એવી કઈ ભૂલ થઈ કે તમે મને નોખો કરો છો? ત્યારે મોટા ભાઈએ રડતા રડતા કીધું કે ભાઈ, તું તો મારો નાનો ભાઈ છો, તું તો મારા દીકરા જેવો છો, તારાથી હું ભૂલ થાય ભાઈ, અને તારાથી ભૂલ થાય ને તો મારે તને માફ કરી દેવો પડે. પણ ભૂલ તો આજ મારાથી થઈ ગઈ. અને જે રાતની બનેલી ઘટના હતી ને આખી એના નાના ભાઈને કહે છે. ત્યારે નાના ભાઈએ કીધું કે રે મોટા ભાઈ, એક શેરડીના રાણામાં હું થઈ ગયું. કરાશી હારો ભાગ ખાધો તોય હું છે અને મોળો ભાગ ખાધો તોય હું છે.
પણ નહીં, આ શેરડીના રાડાની વાત નથી નાનકા. આજ મેં મારા હાથની અંદર આટી પાડી દીધી છે, અને નો કરે નારાયણ કાલ મારા દિલમાં આટી પડી જાય ને તો મારાથી કાંઈક અજુગતું થઈ જાય. ભલામણા તમારા મનમાં આટી પડે ને એવું કોઈ દિવસ તમે કાર્ય ન કરતા. હે, ભગવાનની આ પરમાત્માની રચના છે. ભગવાને તમને મને મનુષ્ય દેહ આપ્યો છે. સંતોની વાતો